પ્રભુની શાંતિ તમારા સૌના અંતરમાં વસો. આપણી શુક્રવારની સિરીઝમાં મારા પ્રભુએ આપેલી સેવાનો ભાગ 2 હું આપ સર્વની આગળ રજૂ કરું છું અને એના માટે ખૂબ આનંદ અનુભવું છું. આપ સર્વ જે ઉત્તેજન આપો છો, હિંમત આપો છો, મેસેજ આપ કરીને મને જણાવો છો બદલ હું આપ સર્વનો ખૂબ આભાર માનું છું. હમણાં જ જાન્યુઆરી 2024માં હું ને મારા પત્ની રેલવેની એક લાંબી મુસાફરી કરીને અમે લોકો કલકત્તા જઈ રહ્યા હતા અને તે ડબ્બામાં ઇમરજન્સી વખતે એ સાંકળ ખેંચીને ગાડી ઊભી રાખવા અંગેની એ સૂચનાઓ લખેલી હતી. અને ત્યારે હું વિચારવા લાગ્યો અને એમાં એવું હતું કે આપણે સાંકળ ખેંચીએ એટલે એ ગાડી ઊભી રહે ઇમરજન્સીમાં. ત્યારે મને પ્રભુના વચનો વિશે વિચાર થયો કે ઘણી વખત આપણે પણ આવી જ રીતે એ સાંકળ ખેંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, પ્રભુને વિનંતી કરીએ છીએ ઇમરજન્સીમાં, મુશ્કેલીના સંજોગોમાં. પણ પવિત્ર બાઇબલમાં 1 થેસલોનિકી એનો 5મો અધ્યાય તેની 17મી કલમમાં કહે છે કે આપણે નિત્ય પ્રાર્થના કરવી જોઈએ, હર હંમેશ પ્રાર્થના કરવી જોઈએ, માત્ર મુશ્કેલીના સમયોમાં જ નહીં. અને યાકૂબનો પત્ર તેનો 5મો અધ્યાય 16મી કલમમાં પ્રભુએ આપણને બહુ ગજબની એક સેવા સોંપી છે કે આપણે એકબીજા માટે પ્રાર્થના કરીએ. અને એના માટે ખરેખર જોવા જઈએ તો પ્રાર્થનામાં 3 બાબતો ખૂબ મહત્વની છે. પહેલું, તમે શાના માટે પ્રાર્થના કરો છો. બીજું, તમે કોના માટે પ્રાર્થના કરો છો. અને ત્રીજું, તમે પ્રાર્થનામાં શું માંગો છો, શું રજૂઆત કરો છો. ઘણીવાર આપણે પ્રાર્થના કરીએ છીએ તો જાણે આપણે પ્રભુ આપણા સર્વન્ટ ના હોય. ઘણી વખત એવું વલણ અપનાય છે, પ્રભુ તું આમ કર, પ્રભુ તું તેમ કર. ખરેખર પ્રભુ આપણા સર્વન્ટ નથી ભલાઓ. આપણે કોના માટે પ્રાર્થના કરીએ છીએ. અને ઘણી વખત તો આપણી પ્રાર્થનાઓ એ જલેબીના નાના ગુચડા જેવી હોય છે. આપણે મારા માટે, મારા કુટુંબ માટે અને મારા સગા માટે, આપણું વર્તુળ એ માત્ર આટલું જ હોય છે. અરે એક વાત જવા દો ને, આપણે લગ્ન પ્રસંગમાં જઈએ છીએ અને ત્યારે સુંદર ભોજન એ આરોગીએ છીએ અને ત્યારે 2 મિનિટ પણ આપણે એ નવદંપતિ માટે, એમના સુખી લગ્ન જીવન માટે, કે પ્રભુ આ નવું બંધાયેલું ઘર આ દુનિયાવી વાતાવરણમાં પ્રભુ પડી ના જાય માટે કદી આપણે પ્રાર્થના કરીએ છીએ? વિચારજો ભલાઓ. અને પ્રભુએ આપણને બધાને આ સેવા સોંપી છે કે આપણે એકબીજાને માટે પ્રાર્થના કરીએ. હાલમાં મોબાઈલના જમાનામાં આપણે વોટ્સઅપ ગ્રુપમાં પ્રાર્થનાની વિનંતી આપવામાં આવે છે. એ કેટલા વિશ્વાસથી આપણને આપવામાં આવે છે. આપણે લખી દઈએ છીએ વી પ્રે અને પ્રાર્થનાનું ચિહ્ન મૂકી દઈએ. પણ ના વાલાઓ, એવું ના કરશો. જે વિનંતી મૂકી છે આપણે તેઓ માટે યાદ રાખીને સમય મળે પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના એ તો ખરેખર ઈશ્વર સાથેની સીધી એ વાતચીત છે. અને આગળ જો કહીએ તો આપણે પ્રાર્થનામાં આપણું હૃદય ઠાલવી શકીએ છીએ. જે કોઈને ના કહેવાય એવા પ્રશ્નો, એવી વાતો આપણે પ્રભુની આગળ કહી શકીએ છીએ. અંગતમાં અંગત વાત આપણે પ્રભુને જણાવી શકીએ છીએ. મને યાદ છે જૂના કરારની એક વાત કે 1 સમુએલ અને તેનો 1 અધ્યાય અને 12 થી 15 કલમમાં હાન્ના કે જેને બાળકો ન હતા અને એ યહોવાના મંદિરમાં બેસીને પ્રાર્થના કરવામાં કહે છે કે એટલી બધી તલ્લીન થઈ ગયેલી કે તે પોતાના મનમાં બોલતી હતી અને માત્ર એના હોઠ જ હાલતા હતા. અને એ જોઈને યાજક એલી એવું માને છે કે આ હાન્નાએ દ્રાક્ષારસ પીધો છે. અને ત્યારે હાન્ના જણાવે છે કે હું યહોવાની આગળ મારું એ દિલ ઠાલવતી હતી. પ્રાર્થનામાં વાલાઓ આપણે હૃદય રેડી દઈએ, જેને માટે પણ પ્રાર્થના કરીએ આગ્રહથી પ્રાર્થના કરીએ. અને માટે જ પ્રભુએ વચન આપ્યું છે કે જો તું મને કહે છે, અને એ હાન્ના એવું કહ્યું કે જો પ્રભુ તું મને દીકરો આપીશ તો એ દીકરાને હું તારી સેવાને માટે આપી દઈશ, આખી જિંદગી ભરે તે તારી સેવા કરશે. અને એ જ તો એ શમુએલ છે કે જેણે પ્રબોધક બન્યો અને તેણે ઇસરાયેલનો પ્રથમ રાજા શાઉલ કે જેનો રાજ્યાભિષેક કર્યો અને ત્યાર પછી દાઉદને પણ એ અભિષેક કરે છે. અને ખરેખર પ્રાર્થના, જ્યારે પ્રાર્થનામાં આપવો આપણે શું માંગીએ છીએ અને મળ્યા પછી એનો કેવો ઉપયોગ કરે છે. હાન્નાએ માંગ્યું અને દીકરો આપ્યો અને તેણે પ્રભુની સેવાને માટે એને આપી દીધો. તમારી પ્રાર્થના બીજાને ઉત્તેજન આપે છે. તમારી પ્રાર્થના બીજાને દિલાસો પૂરો પાડે છે. તમારી પ્રાર્થના બીજાને સાજાપણું આપે છે. અને માટે પ્રે ફોર ઈચ અધર, બીજાઓને માટે પ્રાર્થના કરીએ. અને વાલાઓ,
અને આ મોટામાં મોટું આપણું વેપન્સ છે, આ મોટામાં મોટું આપણું હથિયાર છે. આપણે એનો ભરપૂરતાથી ઉપયોગ કરીએ. પ્રાર્થનાના તમારા શબ્દો મહત્વના નથી. તમે કેવા શબ્દોમાં પ્રાર્થના કરો છો, પ્રભુ એને ધ્યાન પર નથી લેતા, પણ તમે કેવા ભાવથી, કેટલા આગ્રહથી એ તમે પ્રાર્થના કરો છો એ મહત્વનું છે. પ્રભુ આપ સર્વને આ અદ્ભુત સેવા સોંપી છે આપણને બધાને, કે તમે એકબીજા માટે પ્રાર્થના કરો અને આ સેવા બજાવવાને માટે તમને બધાને પ્રભુ તેની અદ્ભુત કૃપા આપો. ફરી આવતા શુક્રવારે આપણે મળીશું. ત્યાં સુધી મારો વાલો ઈસુ તમારી બધાની સંભાળ રાખો. આમીન.